વડોદરામાં મોડી રાત્રે રફતારના નશામાં ચૂર એક કાર ચાલકે આતંક મચાવ્યો છે. સમા વિસ્તારમાં સ્વાતિ પાસે બનેલી આ હિટ એન્ડ રનની ઘટનાએ સમગ્ર વડોદરાને હચમચાવી દીધું છે. એક ફૂલ સ્પીડે આવતી કારે રસ્તા પર ઉભેલા બે લારી ધારકો સહિત કુલ 4 નિર્દોષ લોકોને હવામાં ફંગોળી દીધા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્તો લોહી લોહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે 4 ઈજાગ્રસ્તને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ અત્યારે અત્યંત દુઃખદ સમાચાર એ છે કે આ પૈકી 2 લોકોની હાલત અત્યંત ગંભીર જણાઈ રહી છે. સૌથી મોટી શરમની વાત તો એ છે કે અકસ્માત સર્જાયો પછી આ બેફામ કાર ચાલક મદદ કરવાને બદલે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ન્યૂ ભારત ન્યૂઝ પોલીસને સવાલ પૂછે છે કે આ કાયર ચાલક ક્યાં સુધી છુપાયેલો રહેશે? શું વડોદરાની સડકો પર રાત્રે નિર્દોષના જીવની કોઈ કિંમત જ નથી? પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે, પણ આ નબીરાને કડકમાં કડક સજા થવી જોઈએ.